સાવધાન 15 ફેબ્રુઆરી 2026ની તારીખ તમારી ડાયરીમાં ખાસ લાલ રંગથી નોંધી લો, કારણ કે આ દિવસ સામાન્ય નહીં પણ અત્યંત રહસ્યમય અને શક્તિશાળી હોવાનો છે. બ્રહ્માંડમાં એક એવી ખગોળીય હલચલ થવા જઈ રહી છે જે સદીઓમાં બહુ ઓછી વાર જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દિવસે આકાશમાં સૂર્ય તો હાજર રહેશે, પરંતુ તેની ચમક જાણે છુપાઈ જશે. દિવસના સમયે જ ચારે બાજુ અંધકાર જેવું વાતાવરણ અનુભવાશે અને આ રહસ્યમય માહોલની વચ્ચે કેટલીક પસંદગીની રાશિઓ માટે ભાગ્યના બંધ દ્વાર ખુલવાના છે. જી હા, આ એ જ દિવસ છે જ્યારે એક અત્યંત પ્રભાવશાળી સૂર્યગ્રહણ ઘટિત થશે, જેને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ શ્રેણીનું ગ્રહણ માનવામાં આવ્યું છે. લખીને લઈ લો, આ 6 રાશિઓની બલ્લે બલ્લે થવાની છે. તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. આ ગ્રહણ કેટલાક લોકો માટે મુશ્કેલીઓનું કારણ બની શકે છે, પરંતુ કેટલાક લોકો માટે તે જીવન બદલી નાખનાર વરદાન સાબિત થશે. આજે હું તમને તે 6 રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેમના નસીબ અચાનક પલટો લેવાના છે. તેથી વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ 6માંથી એક રાશિ એવી પણ છે જેને ભારે ધનલાભ તો થશે, પરંતુ જો ગ્રહણકાળમાં તેણે એક નાનકડી પણ ભૂલ કરી દીધી તો એ જ ધન પળવારમાં હાથમાંથી સરકી શકે છે. તે કઈ રાશિ છે અને તેણે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તે હું તમને આગળ વિગતવાર જણાવીશ. તેથી એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજની આ જાણકારી તમારી સાથે સાથે તમારા પરિવારના ભવિષ્ય પર પણ ઊંડી અસર પાડી શકે છે. મિત્રો, 15 ફેબ્રુઆરી 2026ના રોજ લાગનારું આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યદેવ શનિદેવની રાશિમાં ગ્રહણની સ્થિતિમાં આવે છે ત્યારે અત્યંત તીવ્ર અને પરિવર્તનકારી ઊર્જા ઉત્પન્ન થાય છે. આ એવો યોગ માનવામાં આવે છે જે જામી ગયેલી પરિસ્થિતિઓને પણ હલાવી શકે છે અને સૂતેલા ભાગ્યને જગાડી શકે છે. જો કે તેની તીવ્રતા આખી દુનિયા પર અસર કરશે, પરંતુ શાસ્ત્રો એ પણ કહે છે કે દરેક વિષ પછી અમૃત ચોક્કસ નીકળે છે. આ ગ્રહણનો પ્રભાવ કેટલાક લોકો માટે પડકારજનક હશે, પરંતુ તે અમૃત સમાન ફળ માત્ર તે 6 ભાગ્યશાળી રાશિઓને પ્રાપ્ત થશે જેમના પર સૂર્ય અને શનિ બંનેની વિશેષ કૃપા વરસવાની છે. આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તે કઈ 6 રાશિઓ છે જે અચાનક મોટા ધન, માન સન્માન અને સફળતા તરફ વધવાની છે અને જેમનું નામ કરોડપતિ બનવાની શક્યતાઓની યાદીમાં સૌથી ઉપર લખાઈ રહ્યું છે. તેમના જીવનમાં શું શું મોટા પરિવર્તનો આવશે અને કઈ દિશામાં તેમની તકદીર આગળ વધશે, આ બધું જ આગળ વિગતવાર જાણો. તેમને ગ્રહણના સૂતક કાળમાં શું કરવાનું છે, શું નથી કરવાનું, કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને સૌથી મહત્વનું તે રહસ્યમય મંત્ર વિશે પણ હું તમને જણાવવાનો છું, જેના જાપથી માત્ર તમારી જ નહીં પણ તમારી આવનારી પેઢીઓના નસીબની દિશા બદલાઈ શકે છે. તેથી કૃપા કરીને આ જાણકારીને હળવાશમાં ન લેશો. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, પરંતુ બ્રહ્માંડના સંકેતોમાંથી નીકળેલી તે ચેતવણી અને તે વરદાન છે જે બહુ ઓછા લોકોના જીવનમાં આવે છે. ચાલો સમય બગાડ્યા વિના આ રહસ્યના પડ પૂરા ખોલીએ. સૌથી પહેલા તે ડરને સમજીએ જે આજકાલ લોકોના મનમાં બેસી ગયો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ સૂર્યગ્રહણ વિનાશ લાવશે, તબાહી મચાવશે, બધું ઉલટપુલટ કરી દેશે. પરંતુ સત્ય એ છે કે ગ્રહણ હંમેશા દરેક માટે એક જેવું ફળ નથી આપતું. અનર્થ તેમના જીવનમાં આવે છે જેઓ સતત ખોટા રસ્તા પર ચાલે છે, જેઓ બીજાનું અહિત કરે છે, જેઓ છળ કપટ અને અધર્મને પોતાનું જીવન બનાવી લે છે. પરંતુ જે લોકો સચ્ચાઈ, સેવા, ભક્તિ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ સમય સુવર્ણ યુગના દ્વાર ખોલે છે. ગ્રહણનો કાળ એવો સમય હોય છે જ્યારે અદૃશ્ય લોક અને દ્રશ્ય લોક વચ્ચેનું અંતર બહુ ઓછું થઈ જાય છે. જાણે બ્રહ્માંડના દરવાજા થોડા સમય માટે ખુલી જાય છે. તે સમયે મનથી કરેલી પ્રાર્થના, મનથી માંગેલી ઈચ્છા અને મનથી કરેલો સંકલ્પ અનેક ગણો ઝડપથી ફળ આપે છે. તફાવત માત્ર એટલો જ છે કે તમને માંગવાની કળા આવડવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ક્યારે માંગવું અને કેવી રીતે માંગવું. હવે ધીમે ધીમે હું તમને તે ભાગ્યશાળી રાશિઓ તરફ લઈ જઈશ. પરંતુ તે પહેલાં એ સમજી લો કે આ ગ્રહણ માત્ર ધનનું જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રનું બદલાવ લઈને આવી રહ્યું છે. કોઈના માટે તે નવી કારકિર્દી લાવશે, કોઈના માટે તૂટેલા સંબંધો જોડી દેશે, કોઈના માટે બીમારીમાંથી મુક્તિ આપશે અને કોઈના માટે વર્ષોથી અટકેલા પૈસા પાછા અપાવશે. હવે સૌથી પહેલી જે રાશિની વાત થઈ રહી છે તે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ લાભ અને ઉન્નતિના એવા દ્વાર ખોલવાનું છે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય.
આ સૂર્યગ્રહણ તમારા લાભભાવમાં ઊર્જા ભરી રહ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે જ્યાં જ્યાંથી પૈસા આવવાની શક્યતા હતી ત્યાં ત્યાંથી રસ્તાઓ ખુલવા લાગશે. જે લોકોએ લાંબા સમયથી દેવાનો બોજ વેઠ્યો છે તેમને રાહત મળશે. જેમના પૈસા ક્યાંક ફસાયેલા છે તે ધીમે ધીમે પાછા આવવા લાગશે. સરકારી કામોમાં જે અડચણો હતી તે દૂર થશે. જે ફાઇલો પર વર્ષોથી ધૂળ જામી હતી તેના પર અચાનક મહોર લાગી શકે છે. વેપારીઓને એવા ઓર્ડર મળી શકે છે જે તેમની વિચારસરણી કરતાં ઘણા મોટા હશે. નોકરિયાત લોકો માટે પણ આ સમય પગાર વધારો, બઢતી કે મનપસંદ પોસ્ટિંગનો સંકેત આપી રહ્યો છે. પરંતુ મેષ રાશિવાળાઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગ્રહણના સમયે તેમણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાથી બચવાનું છે. ખાસ કરીને કાળા રંગથી દૂરી રાખવાની છે. સાથે જ ગ્રહણકાળમાં કોઈની સાથે દલીલબાજી ન કરવી, શાંત રહેવું અને મનોમન ઈશ્વરનું સ્મરણ કરતા રહેવું. આવું કરવાથી તમારી પ્રગતિની ગતિ વધુ તેજ થઈ જશે. હવે બીજી રાશિ તરફ ચાલીએ, જે છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ ગ્રહણ કર્મક્ષેત્રમાં મોટું પરિવર્તન લઈને આવી રહ્યું છે. તમારા કાર્યભાવમાં આ ગ્રહણ નવી ઊર્જાનો સંચાર કરી રહ્યું છે. તેનો અર્થ એ છે કે તમારી કારકિર્દીમાં એવી હલચલ થશે જે તમને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. જેમને કાર્યભાવમાં લાગતું હતું કે તેમની કારકિર્દી અટકી ગઈ છે તેમને અચાનક નવી તકો મળશે. બેરોજગાર લોકો માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. જે દિવસે તમે આશા છોડી દીધી હશે તે જ દિવસે કોઈ કોલ કે સંદેશ આવી શકે છે. વેપાર કરનારાઓ માટે આ સમય વિસ્તરણનો છે. તમે નવું કામ શરૂ કરી શકો છો, નવી ભાગીદારી કરી શકો છો અથવા જૂના કામને નવા સ્તર પર લઈ જઈ શકો છો. પરંતુ અહીં એક સાવધાની જરૂરી છે. લાલચમાં આવીને ઉતાવળ ન કરવી, વિચારી સમજીને ડગલા ભરવા. ગ્રહણ પછી કોઈ જરૂરિયાતમંદને અન્નનું દાન ચોક્કસ કરવું. આ નાનકડો ઉપાય તમારા ધનના પ્રવાહને કાયમી બનાવી શકે છે. હવે વાત કરીએ તે રાશિની જેના માટે ચેતવણી પણ છે અને વરદાન પણ. આ રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ ગ્રહણ ભાગ્યને જગાડનારું છે. તમારું અટકેલું ભાગ્ય અચાનક સક્રિય થઈ શકે છે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓ ઉકેલાઈ શકે છે. ક્યાંકથી અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ અહીં સૌથી મોટો ખતરો તમારી વાણી સાથે જોડાયેલો છે. ગ્રહણના પ્રભાવથી તમારા શબ્દોમાં તીખાશ આવી શકે છે. તમે વિચાર્યા વગર કંઈક એવું કહી શકો છો જેનાથી સંબંધો બગડી જાય અથવા કોઈ મોટો સોદો તૂટી જાય. તેથી 15 ફેબ્રુઆરીએ જેટલું બને એટલું ઓછું બોલવું, મૌનને પોતાનું ઘરેણું બનાવવું. યાદ રાખો, આ દિવસે તમારી ચૂપ્પી જ તમારી સૌથી મોટી પૂંજી બની શકે છે. જો તમે આ એક નિયમનું પાલન કરી લીધું તો તમારા માટે અમીરીનો રસ્તો ખુલી જશે. હવે ચોથી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય છે અને જ્યારે સૂર્ય પર ગ્રહણ લાગે છે ત્યારે સિંહ રાશિના જીવનમાં સૌથી ઊંડા પરિવર્તનો આવે છે. પરંતુ આ પરિવર્તન ડરાવવા માટે નહીં પણ સુધારવા માટે હોય છે. તમારા જીવનમાંથી નકારાત્મક લોકો દૂર થઈ શકે છે. જે લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા તેમના ચહેરા બેનકાપ થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલામાં રાહત મળવાના સંકેત છે. વિદેશ સાથે જોડાયેલા કામોમાં સફળતા મળી શકે છે. જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો અથવા વિદેશ સાથે સંબંધિત વેપાર કરો છો તો આ સમય ખૂબ જ શુભ છે. સિંહ રાશિવાળાએ ગ્રહણકાળમાં સૂર્ય સાથે સંબંધિત મંત્રનો માનસિક જાપ કરવો જોઈએ. આનાથી તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બની જશે જે દરેક નકારાત્મક પ્રભાવને દૂર રાખશે. હવે પાંચમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ ગ્રહણ બુદ્ધિ અને નિર્ણય ક્ષમતાને નવી ઊંચાઈ આપનારું છે. તમારી વિચારસરણીમાં અચાનક સ્પષ્ટતા આવશે. તમે સાચા અને ખોટાનો તફાવત ખૂબ જ ઝડપથી સમજી શકશો. જે ક્ષેત્રોમાં જોખમ હોય છે ત્યાં પણ તમે સાચા ડગલાં ભરી શકશો. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. કોઈ જૂનું રોકાણ ફળ આપી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. સંતાન સુખની ઈચ્છા રાખનારાઓ માટે પણ શુભ સંકેત છે. પરંતુ એક સાવધાની અહીં પણ જરૂરી છે. ગ્રહણ દરમિયાન કોઈ પણ જીવને કષ્ટ ન આપવો. ખાસ કરીને ગર્ભવતી મહિલા કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું. કરુણા જ તમારી સૌથી મોટી તાકાત બનશે. હવે છઠ્ઠી અને અંતિમ રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ ગ્રહણ સૌથી શક્તિશાળી છે કારણ કે તે તમારી જ રાશિમાં થઈ રહ્યું છે. તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તમારું વ્યક્તિત્વ નિખરશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ધનના નવા રસ્તાઓ ખુલશે. નોકરી, વેપાર, રોકાણ દરેક ક્ષેત્રમાં લાભના સંકેત છે.
પરંતુ અહંકારથી બચવું પડશે. જેટલા નમ્ર રહેશો એટલા જ વધારે ઉપર ઉઠશો. હવે વાત કરીએ સૂતક કાળની. સૂતક કાળ ગ્રહણથી લગભગ 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. આ સમયે બહારના પૂજાપાઠ કરતાં આંતરિક શુદ્ધતા વધુ જરૂરી છે. મનમાં કોઈના પ્રત્યે દ્વેષ ન રાખવો, નકારાત્મક વિચારથી બચવું, માનસિક રીતે મંત્ર જાપ કરવો. આ સમય આત્મચિંતનનો છે. હવે તે ગુપ્ત મંત્ર અને ઉપાય જેની ચર્ચા શરૂઆતમાં કરવામાં આવી હતી. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. એક પાત્રમાં સ્વચ્છ જળ લો, તેમાં થોડું ગંગાજળ, કેટલાક પુષ્પ અને થોડા અક્ષત નાખો. પછી સૂર્ય તરફ મુખ રાખીને તે જળ અર્પિત કરો અને મનોમન તમારી મનોકામના કહો. આ સિવાય ગ્રહણ કાળમાં એક નાળિયેર લઈને તમારી ઉપરથી 7 વાર ઉતારો અને ગ્રહણ પછી તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. યાદ રાખો, આ સમય જીવનમાં વારંવાર નથી આવતો. આ તે ક્ષણ છે જ્યારે ભાગ્ય તમારા દરવાજે દસ્તક દઈ રહ્યું છે. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે તે દરવાજો ખોલો છો કે અવગણો છો. પોતાના મનને શુદ્ધ રાખો, પોતાના કર્મને શ્રેષ્ઠ બનાવો અને ઈશ્વર પર ભરોસો રાખો. એ જ આ ગ્રહણનો સૌથી મોટો સંદેશ છે. 15 ફેબ્રુઆરીની તારીખ કોઈ સામાન્ય તારીખ નથી. આ તે દિવસ છે જ્યારે સ્વયંકાળ પણ એક ક્ષણ માટે થોભી જાય છે અને બ્રહ્માંડની શક્તિઓ પૃથ્વી પર વિશેષ રૂપે સક્રિય થઈ જાય છે. આ તે દિવસ છે જ્યારે જો 6 વિશેષ રાશિના લોકો શિવલિંગ સામે એક ગુપ્ત ઉપાય કરી લે છે તો સ્વયં મહાદેવ તેમની તકદીરની લકીરો બદલી નાખે છે. એવી કૃપા વરસે છે કે વ્યક્તિ સામાન્ય માણસમાંથી રાજા બની જાય છે. બરાબર એવી જ રીતે જેમ ક્યારેક લંકાપતિ રાવણ બન્યા હતા. યાદ રાખો, રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. તે મહાન શિવભક્ત હતો, અપાર શક્તિઓનો સ્વામી હતો અને તેની સમૃદ્ધિ આગળ મોટા મોટા સમ્રાટો પણ નાના દેખાતા હતા. તે પ્રકારની શક્તિ, વૈભવ અને પ્રભાવ હવે આ 6 રાશિઓના જીવનમાં પ્રવેશવાનો છે. મહાદેવ કહે છે કે જ્યારે ભક્ત પૂરી શ્રદ્ધા, સાચા મન અને શુદ્ધ ભાવનાથી શિવલિંગ સામે માથું નમાવે છે ત્યારે તે ખાલી હાથે ક્યારેય પાછો નથી ફરતો. 15 ફેબ્રુઆરીના દિવસે બ્રહ્માંડની ઉર્જા એટલી તીવ્ર હશે કે તે દિવસે કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ અનેક ગણો થઈને ફળ આપશે. જે 6 રાશિઓ આ સમયે મહાદેવના વિશેષ કૃપાપાત્ર બનવા જઈ રહી છે તેમના જીવનમાંથી દરિદ્રતા, ભય, રોગ, શત્રુબાધા અને દુર્ભાગ્ય બધું જ સમાપ્ત થવાનું છે. તેમની ઉપર એવું સુરક્ષા કવચ બની જશે કે હવે કોઈ શત્રુ તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જે લોકો આજે તેમની વિરુદ્ધ કાવતરા ઘડી રહ્યા છે તે જ લોકો કાલે તેમના ગુણગાન ગાતા જોવા મળશે. આ 6 રાશિઓમાં સામેલ છે મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ. આ તમામ રાશિઓ માટે મહાદેવે 15 ફેબ્રુઆરીએ એક વિશેષ દ્વાર ખોલી દીધું છે. પરંતુ ધ્યાન રહે, આ દ્વાર માત્ર તેમના માટે જ ખુલશે જે નિયમ અને શ્રદ્ધા સાથે ઉપાય કરશે. હવે ધ્યાનથી સાંભળો તે ગુપ્ત ઉપાય જે શિવલિંગ સામે કરવાનો છે. 15 ફેબ્રુઆરીએ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. વધુ સારું રહેશે જો સફેદ કે હળવા રંગના કપડાં પહેરો. મનમાં કોઈના પ્રત્યે દ્વેષ, ક્રોધ કે ઈર્ષ્યા ન રાખશો. ઘરેથી નીકળતી વખતે મહાદેવનું સ્મરણ કરો અને શિવ મંદિરે જાઓ. મંદિર પહોંચીને સૌથી પહેલા શિવલિંગ સામે નતમસ્તક થઈને મનોમન પ્રાર્થના કરો કે હે મહાદેવ, હું આપના શરણે આવ્યો છું, મને સાચો માર્ગ બતાવો. હવે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો. તે જળમાં થોડું ગંગાજળ ઉમેરો, કેટલાક અક્ષત નાખો અને એક લાલ ફૂલ રાખો. ત્યારબાદ આ જળથી શિવલિંગનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે મનોમન એવો ભાવ રાખો કે તમારા જીવનની તમામ નકારાત્મકતા આ જળ સાથે વહી રહી છે અને મહાદેવની ઉર્જા તમારા ભીતર પ્રવેશ કરી રહી છે. અભિષેક પછી શિવલિંગ પર થોડું ચંદન લગાવો અને બીલીપત્ર અર્પણ કરો. હવે સૌથી મહત્વની ક્ષણ આવે છે. શિવલિંગ સામે આંખો બંધ કરીને 108 વાર નમઃ શિવાયનો જાપ કરો. જાપ દરમિયાન કોઈની સાથે વાત ન કરો અને ન તો આજુબાજુ જુઓ. માત્ર મહાદેવની કલ્પના કરો અને પોતાને તેમના ચરણોમાં સમર્પિત કરી દો. આ જાપ પછી તમારી મનોકામના મનોમન કહો. ધ્યાન રાખજો, લાલચની ભાવના ન રાખશો. માત્ર એટલું જ માંગજો જેટલું તમારા અને તમારા પરિવાર માટે આવશ્યક હોય. મહાદેવ પોતે જાણે છે કે તમને ક્યારે, કેટલું અને કેવી રીતે આપવાનું છે. હવે બીજો ગુપ્ત ઉપાય સાંભળો. મંદિરથી પાછા ફરતી વખતે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠું ભોજન કે ફળ ચોક્કસ આપો. આ દાન ગુપ્ત રીતે કરો, કોઈને કહેશો નહીં. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુપ્ત દાનથી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે.
હવે ત્રીજો વિશેષ ઉપાય, તે જ દિવસે રાત્રે સૂતા પહેલા એક દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મહાદેવનું સ્મરણ કરો અને કહો કે, હે ભોલેનાથ, મારા ઘરમાં ધન, શાંતિ અને સુરક્ષા બનાવી રાખજો. ત્યારબાદ કોઈની સાથે વાત કર્યા વગર સૂઈ જાઓ. જે લોકો આ 3 ઉપાય શ્રદ્ધાથી કરી લેશે, તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન શરૂ થઈ જશે. અચાનક ધન આવવાના રસ્તા ખુલશે, અટકેલા કામો બનવા લાગશે, નોકરીમાં પ્રગતિ મળશે, વેપારમાં મોટો લાભ થશે, સમાજમાં માન સન્માન વધશે. આ 6 રાશિના જાતકો માટે એક બીજો વિશેષ સંકેત છે. 15 ફેબ્રુઆરી પછી તેમના શત્રુઓ નબળા પડવા લાગશે. જે લોકો અત્યાર સુધી તેમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે જ લોકો તેમની સામે ઝૂકતા જોવા મળશે. તેમની ઉપર એવી રાજસી ઉર્જા આવશે કે જ્યાં જશે ત્યાં તેમની વાત સાંભળવામાં આવશે. મહાદેવની કૃપાથી તેમનો આત્મવિશ્વાસ એટલો વધી જશે કે તેઓ પોતાને નબળા નહીં પણ શક્તિશાળી અનુભવશે. તેમની વાણીમાં પ્રભાવ હશે, આંખોમાં તેજ હશે અને વ્યક્તિત્વમાં આકર્ષણ હશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખશો, મહાદેવ અહંકારથી બહુ જલ્દી નારાજ થઈ જાય છે. જ્યારે ધન અને શક્તિ મળવા લાગે ત્યારે નમ્ર બનેલા રહેજો. જરૂરિયાતમંદોની મદદ કરતા રહેજો. માતા પિતા અને વડીલોનું સન્માન કરો. એ જ તે માર્ગ છે જેનાથી આ કૃપા લાંબા સમય સુધી બની રહે છે. જો તમે આ 6 રાશિઓમાંથી છો અને 15 ફેબ્રુઆરીએ આ ઉપાય કરી લો છો, તો સમજી લો કે તમારું ભાગ્ય હવે પલટો લેવાનું છે. મહાદેવ સ્વયં તમારા જીવનની લગામ પોતાના હાથમાં લઈ ચૂક્યા છે. હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી. આ અવસર વારંવાર નથી આવતો. તેથી આ દિવસને હળવાશમાં ન લેશો. મનને શુદ્ધ રાખો, શ્રદ્ધા બનાવી રાખો અને મહાદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખો. ભોલેનાથની કૃપાથી તમારું જીવન પણ રાજાઓ જેવું વૈભવશાળી અને સન્માનથી ભરેલું બને એવી જ કામના. પ્રિય મિત્રો, 15 ફેબ્રુઆરી 2026ના રોજ જે મહાસૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, તેની અસરો માત્ર તે દિવસે જ નહીં, પરંતુ તે પછીના સવા મહિના સુધી જોવા મળશે. આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડમાં ગ્રહોની એવી યુતિ સર્જાશે જે મનુષ્યના મન અને આત્માને એક નવી દિશા તરફ લઈ જશે. આ ગ્રહણ કુંભ રાશિમાં થતું હોવાથી અને તેના સ્વામી શનિ હોવાથી ન્યાય અને કર્મોના ફળ મળવાની પ્રક્રિયા અત્યંત વેગીલી બનશે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે આકાશમાં સૂર્ય અને ચંદ્રના બિંદુઓ રાહુ કેતુના સંપર્કમાં આવે છે, ત્યારે પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવે છે. આ બદલાવ તે 6 રાશિઓ માટે ખાસ કરીને વરદાનરૂપ બનશે, જેમણે ભૂતકાળમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. જે લોકોએ લાંબા સમયથી નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે અને જેમને લાગતું હતું કે હવે કોઈ રસ્તો બાકી નથી, તેમના માટે આ સૂર્યગ્રહણ અંધકારમાં એક તેજસ્વી કિરણ સમાન સાબિત થશે. આ રહસ્યમય દિવસે જ્યારે આકાશમાં અંધકાર છવાશે, ત્યારે તે 6 રાશિના લોકોએ પોતાના ઘરના ઉંબરે અથવા પૂજાસ્થાનમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને સૂર્યાષ્ટક અથવા આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરવું જોઈએ. આ કરવાથી ગ્રહણની નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. યાદ રાખજો કે આ ગ્રહણ કોઈ આપત્તિ નથી, પરંતુ એક મોટું પરિવર્તન છે. જે લોકો પોતાની આદતોમાં સુધારો કરશે અને આધ્યાત્મિકતા તરફ વળશે, તેમના માટે અચાનક ધન પ્રાપ્તિના એવા સ્ત્રોત ખુલશે જેની તેમણે ક્યારેય આશા પણ નહીં કરી હોય. લંકાપતિ રાવણ પણ ગ્રહ નક્ષત્રોની ચાલને સમજીને પોતાની શક્તિમાં વધારો કરતો હતો અને આ જ્ઞાન આજે પણ જ્યોતિષ વિદ્યામાં એટલું જ પ્રસ્તુત છે. તમારી રાશિ મુજબ આ સમય તમારા કરિયરમાં એવો ઉછાળો લાવશે કે તમારા વિરોધીઓ પણ તમારી પ્રગતિ જોઈને દંગ રહી જશે. ખાસ કરીને આ સમયગાળામાં જે 6 રાશિઓનો ભાગ્યોદય થવાનો છે, તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહેવું પડશે. ગ્રહણ પછીના 21 દિવસ સુધી પક્ષીઓને ચણ નાખવી અને ગાયને રોટલી ખવડાવવી એ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ નાનકડા દેખાતા કર્મો જ તમારા જીવનમાં કરોડપતિ બનવાના માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરશે. મહાદેવના આશીર્વાદ અને સૂર્યદેવનું તેજ જ્યારે એકસાથે તમારી કુંડળી પર પ્રભાવ પાડશે, ત્યારે તમારી નિર્ણય શક્તિ એટલી સચોટ બનશે કે તમે માટીને અડશો તો તે પણ સોનું બની જશે. 15 ફેબ્રુઆરીની આ ઘટનાને સામાન્ય માનીને ભૂલી જવાની ભૂલ ન કરતા, કારણ કે આ એવો સમય છે જ્યારે કુદરત પોતે તમારી પરીક્ષા લઈ રહી છે અને તે પરીક્ષામાં જે લોકો ધીરજ અને શ્રદ્ધા સાથે પાસ થશે, તેમનું નામ આવનારા સમયમાં ભાગ્યશાળી લોકોની યાદીમાં સૌથી ઉપર હશે. તમારા જીવનની તમામ આર્થિક તંગી અને માનસિક તણાવ હવે વિદાય લેવાના આરે છે. બસ જરૂર છે તો માત્ર એક સાચા સંકલ્પની. પ્રિય ભાગ્યશાળી ભક્તો,
15 ફેબ્રુઆરી 2026ના આ મહાસૂર્યગ્રહણનો ત્રીજો અને સૌથી ગુપ્ત પક્ષ એ છે કે આ ગ્રહણ દરમિયાન આકાશમાં ગજકેસરી અને મહાપુરુષ યોગ જેવી દુર્લભ સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થાય છે ત્યારે તે પૃથ્વી પરના આર્થિક સમીકરણોને પૂરી રીતે બદલી નાખે છે. આ એ સમય હશે જ્યારે સોના ચાંદી જેવી ધાતુઓ અને જમીન મકાનના ભાવમાં અણધાર્યો ઉછાળો આવશે અને જે 6 રાશિઓના ભાગ્યની આપણે ચર્ચા કરી છે તેમને આ રોકાણો દ્વારા અઢળક સંપત્તિ પ્રાપ્ત થશે. આ માત્ર સંયોગ નથી પણ ગ્રહોની એક એવી ગોઠવણ છે જે દર 144 વર્ષે એકવાર સર્જાય છે. જે લોકો અત્યાર સુધી નાની નાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરતા હતા તેમને હવે અચાનક એવો મોટો પ્રોજેક્ટ કે વારસાગત મિલકત મળી શકે છે જે તેમને સીધા કરોડપતિઓની હરોળમાં લાવીને ઊભા કરી દેશે. આ રહસ્યમય કાળ દરમિયાન એક વિશેષ વાતનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કે ગ્રહણના બરાબર 48 કલાક પછી એટલે કે 17 ફેબ્રુઆરી સુધીનો સમય શક્તિ સંચયનો સમય છે. આ દરમિયાન તમારી 6 રાશિના જાતકોએ પોતાના ઘરની તિજોરીમાં એક નાનકડો ચાંદીનો ટુકડો અથવા લાલ કપડામાં બાંધેલા થોડા ચોખા રાખવા જોઈએ. આ એક એવો પ્રાચીન તોડકો છે જે રાવણ સંહિતામાં પણ વર્ણવવામાં આવ્યો છે જે ધન અને સમૃદ્ધિને તમારા ઘર તરફ ખેંચી લાવવાનું કામ કરે છે. મહાદેવની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું અને જો આજે તમે આ માહિતી સાંભળી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારી દરિદ્રતાનો અંત લાવવા માંગે છે. આ ગ્રહણ પછી તમારા જીવનમાં આવતા સુખ અને વૈભવને કોઈની નજર ન લાગે તે માટે દર શનિવારે શનિદેવના મંદિરે તેલનો દીવો પ્રગટાવવાનું રાખજો કારણ કે કુંભ રાશિ શનિની છે અને શનિ જ તમને આ મહેનતનું અક્ષય ફળ પ્રદાન કરશે. અંતમાં યાદ રાખજો કે સત્તા, સંપત્તિ અને સફળતા એ જ વ્યક્તિ પાસે ટકે છે જેનું ચરિત્ર શુદ્ધ હોય. આ ગ્રહણ તમને રાજા તો બનાવી દેશે પણ એ રાજપાટ ટકાવી રાખવા માટે તમારે પરોપકાર અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં. જે 6 રાશિના જાતકો આ પવિત્ર અવસરનો લાભ લેશે તેમના સંતાનોનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ જશે અને પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં રહે. 15 ફેબ્રુઆરી 2026ની આ તારીખ તમારા વંશના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાનારી તારીખ સાબિત થશે. બ્રહ્માંડની બધી જ શક્તિઓ હવે તમારી તરફેણમાં છે. બસ હિંમત હાર્યા વગર આગળ વધો અને મહાદેવના નામનો જય ઘોષ કરતા રહો. વિજય તમારો જ છે અને આ વાતમાં રતિભાર પણ શંકા નથી. પ્રિય દર્શકો, 15 ફેબ્રુઆરી 2026ના આ સૂર્યગ્રહણનો ચોથો અને સૌથી પ્રભાવશાળી પક્ષ એ છે કે આ દિવસે આકાશમાં કાલસર્પ જેવી નકારાત્મક અસરોનો અંત આવશે અને અમૃત સિદ્ધિ યોગનો આરંભ થશે. જ્યોતિષ વિદ્યાના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ગ્રહણ કુંભ રાશિમાં પૂર્ણ થાય છે ત્યારે તે પૃથ્વી પરના એવા મનુષ્યોને જાગૃત કરે છે જેમના જીવનમાં પૂર્વજન્મના પુણ્યો બાકી હોય છે. આ 6 રાશિના જાતકો માટે આ ગ્રહણ એક કર્મિક સફાઈ જેવું કામ કરશે. જે જૂના રોગો, માનસિક ક્લેશ અને પારિવારિક ઝઘડાઓ વર્ષોથી તમારો પીછો નહોતા છોડતા તે આ ગ્રહણની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. તમે અનુભવશો કે 15 ફેબ્રુઆરી પછી તમારા મનમાંથી એક ભારે બોજ ઉતરી ગયો છે અને તમે એક નવી ઉર્જા સાથે જીવનની નવી શરૂઆત કરી રહ્યા છો. આ અંતિમ તબક્કે એક અત્યંત ગુપ્ત ચેતવણી પણ જાણવી જરૂરી છે. ગ્રહણના દિવસે જ્યારે સૂર્ય અંધકારમાં હશે ત્યારે નકારાત્મક શક્તિઓ પણ સક્રિય હોય છે. તેથી આ 6 રાશિના લોકોએ ભૂલથી પણ તે દિવસે કોઈની પાસેથી ઉધાર પૈસા લેવા નહીં અને કોઈને ઉધાર આપવા પણ નહીં. જો તમે આ દિવસે ધનની લેતી દેતી કરશો તો તમારી કુંડળીમાં દરિદ્ર યોગ સક્રિય થઈ શકે છે. તેની જગ્યાએ ગ્રહણના બીજા દિવસે સવારે પક્ષીઓને સપ્તધાન્ય 7 પ્રકારના અનાજ ખવડાવવાથી તમારી આવકના સ્ત્રોત અનેક ગણા વધી જશે. મહાદેવના ભક્તો માટે આ સમય એવો છે કે જાણે સ્વયં નંદી મહારાજ તમારા ભાગ્યના રથને હાંકી રહ્યા હોય. જે તકો અત્યાર સુધી તમારા હાથમાંથી સરકી જતી હતી તે હવે તમારી સામે ચાલીને આવશે. યાદ રાખજો, 15 ફેબ્રુઆરી 2026 એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી પણ એક સંકેત છે કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા છે. આ 6 રાશિના લોકોએ 15 ફેબ્રુઆરીની રાત્રે સૂતા પહેલા પોતાના ઇષ્ટદેવનું ધ્યાન ધરીને એટલું જ કહેવાનું છે કે હે પ્રભુ, જે મળ્યું છે તેના માટે આભાર અને જે મળવાનું છે તેના માટે હું તૈયાર છું. આટલો આત્મવિશ્વાસ તમને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપશે. હવે તમારી તિજોરી ખાલી નહીં રહે અને તમારા ચહેરા પરનું સ્મિત ક્યારેય કરમાશે નહીં.
તમે કરોડપતિ બનો એટલું જ નહીં, પણ તમારી સફળતા બીજા માટે પ્રેરણા બને તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. આ સમય તમારો છે, આ યુગ તમારો છે અને આ વિજય પણ તમારો જ છે. પ્રિય ભાગ્યશાળી આત્માઓ, 15 ફેબ્રુઆરી 2026ના આ સૂર્યગ્રહણનો 5મો અને સૌથી મોટો રહસ્યમય પક્ષ એ છે કે આ ગ્રહણ પૂરા થતાની સાથે જ બ્રહ્માંડમાં ધર્મકર્મની સત્તા પરિવર્તિત થવાની છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યારે આકાશમાં સૂર્ય પર ગ્રહણ લાગે છે અને તે કુંભ જેવી આધ્યાત્મિક રાશિમાં હોય ત્યારે પૃથ્વી પર કળિયુગના પ્રભાવમાં થોડો સમય માટે ઓટ આવે છે અને સતયુગ જેવી ઊર્જાનો સંચાર થાય છે. આ 6 રાશિના જાતકો માટે આ સમય દૈવીય વરદાન જેવો સાબિત થશે. તમે જોશો કે ગ્રહણ પછીના દિવસોમાં તમારી અંતઃપ્રેરણા એટલે કે તમારી ઇનર વોઇસ ખૂબ જ પ્રબળ બની જશે. તમને સપનામાં અથવા અચાનક થતા વિચારોમાં એવા સંકેતો મળશે જે તમને સફળતાના સાચા માર્ગ તરફ દોરી જશે. આ કોઈ જાદુ નથી, પરંતુ જ્યારે તમારી કુંડળી પર મહાદેવ અને સૂર્યદેવની સંયુક્ત કૃપા વરસે છે ત્યારે કુદરત પોતે તમને રસ્તો બતાવવાનું શરૂ કરે છે. આ 5મા ભાગમાં એક એવો અચૂક ઉપાય જાણવો જરૂરી છે જે તમારા કરોડપતિ બનવાના સપનાને હકીકતમાં બદલી શકે છે. 15 ફેબ્રુઆરીની સાંજે જ્યારે ગ્રહણ પૂર્ણ થાય અને આકાશ સ્વચ્છ થાય ત્યારે તમારા ઘરના મંદિરમાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તેમાં 2 લવિંગ નાખીને હનુમાન ચાલીસાનો પાઠ કરજો. હનુમાનજી એ સૂર્યદેવના શિષ્ય છે અને શનિદેવના મિત્ર છે અને આ ગ્રહણમાં સૂર્ય અને શનિ બંનેની ભૂમિકા મુખ્ય છે. આ ઉપાય કરવાથી તમારી રાશિ પર રહેલા કોઈપણ જૂના દોષ કે પિતૃદોષની અસર પળવારમાં નાશ પામશે. જે 6 રાશિના જાતકોએ આ પ્રક્રિયા કરી લીધી તેમને દુનિયાની કોઈપણ તાકાત સફળ થતા રોકી શકશે નહીં. તમારું બેંક બેલેન્સ વધવાની સાથે સાથે સમાજમાં તમારો એવો દબદબો ઊભો થશે કે લોકો તમારી સલાહ લેવા માટે લાઈન લગાવશે. અંતમાં આ આખી વાર્તાનો સાર એ જ છે કે 15 ફેબ્રુઆરી 2026 એ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. આ તે દિવસ છે જ્યારે તમારે તમારા ભૂતકાળના પરાજયોને ભૂલીને એક વિજેતાની જેમ ઊભા થવાનું છે. આ 6 રાશિના લોકો મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ હવે સામાન્ય મનુષ્ય મટીને અસાધારણ બનવા જઈ રહ્યા છે. તમારી સફળતાની ગાથા હવે લખાવા જઈ રહી છે. બસ મનમાં શ્રદ્ધા રાખજો કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે મહાદેવની મરજીથી થઈ રહ્યું છે. હવે તમારા હાથમાં સોનાનો સિક્કો હશે અને હૃદયમાં શાંતિ. આ રહસ્યમય યાત્રામાં મારી સાથે જોડાવા બદલ આભાર. ભગવાન શિવ આપ સૌનું કલ્યાણ કરે. પ્રિય દર્શકો, 15 ફેબ્રુઆરી 2026ના આ મહાસૂર્યગ્રહણ વિશેની આ ગહન ચર્ચાના અંતે એટલું જ કહીશ કે બ્રહ્માંડ ક્યારેય અમસ્તું કોઈ સંકેત નથી આપતું. જો આજે તમે આ 5 ભાગની માહિતી સાંભળી છે તો સમજી લેજો કે વિધાતાએ તમારા ભાગ્યના લેખ બદલવાની તૈયારી કરી લીધી છે. આ 6 રાશિના જાતકો માટે હવે અંધકાર પૂરો થયો છે અને સુવર્ણયુગની શરૂઆત થઈ છે. યાદ રાખજો, તક દરવાજો ખટખટાવે ત્યારે જે જાગૃત હોય છે તે જ ઇતિહાસ રચે છે. મહાદેવના આશીર્વાદ તમારી સાથે છે, સૂર્યનું તેજ તમારી સાથે છે અને શનિદેવનો ન્યાય તમારી સાથે છે. હવે સમય છે પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધવાનો. જો તમને આ રહસ્યમય જાણકારી અને મહાદેવની કૃપા પર અતૂટ વિશ્વાસ હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. આ માહિતીને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો, જેથી જો તેમની રાશિ પણ આ 6 ભાગ્યશાળી રાશિઓમાં હોય તો તેઓ પણ આ દિવ્ય તકનો લાભ લઈ શકે. જેવી રીતે જ્ઞાન વહેંચવાથી વધે છે તેમ પુણ્ય પણ વહેંચવાથી અનેક ગણું થઈને પાછું મળે છે. આવી જ રહસ્યમયી, સચોટ અને શાસ્ત્રોક્ત જાણકારીઓ સતત મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યની કોઈપણ મહત્વપૂર્ણ ચેતવણી કે વરદાન તમારાથી ચૂકી ન જાય. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ અથવા જય સૂર્યદેવ ચોક્કસ લખજો. તમારા એક શબ્દમાં પણ એટલી શક્તિ છે કે તે બ્રહ્માંડની હકારાત્મક ઉર્જાને તમારા તરફ ખેંચી શકે છે. મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે, આપની તિજોરી હંમેશા છલકાયેલી રહે અને આપનું જીવન વિજયી બને તેવી પ્રાર્થના સાથે હવે રજા લઉં છું. જય માતાજી, જય દ્વારકાધીશ.